તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે 8 મોટા અને મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં સૌથી પહેલો નિર્ણય આવી રહ્યો છે કે લાભ પાંચમમાં મોટો નિર્ણય કૃષિ મંત્રી રાઘવજી પટેલનો નિર્ણય છે કે ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તારીખ 11 નવેમ્બર 2024ના રોજથી ખરીદી શરૂ કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોએ તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2024 દરમિયાન ગ્રામ કેન્દ્ર ખાતે VCE મારફત સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદની સૌથી મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે સરકાર ટૂંક સમયમાં જ કૃષિ રાહત પેકેજ જાહેર કરશે। ગાંધીનગર ખાતે સેક્ટર 7માં આવેલા સરકારી કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત રાજ્ય ઉદ્વહન પિયત સહકારી મંડળીની વાર્ષિક ચોથી સન્માન સભા મળી હતી। સામાન્ય સભામાં ખેડૂત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સામાન્ય સભામાં સિંચાઈ ક્ષેત્રે પ્રશ્નો અંગે બેઠક મંથન થયું હતું। ચોથી વાર્ષિક સામાન્ય સભા કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। સામાન્ય સભામાં ભાજપના સહકાર સેલના બિપિન પટેલ પણ હાજર રહ્યા હતા। જોકે સામાન્ય સભા પૂર્વ મીડિયા સમક્ષ ખેડૂતો માટે રાહતના સમાચાર અંગે વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી, જેમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં પાક નુકસાની સાથે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું કૃષિ મંત્રી પટેલે આશ્વાસન આપ્યું છે। તેમજ સરકાર ટૂંક સમયમાં કૃષિ સહાય જાહેર કરે તેવી પણ ખેડૂતોને હૈયાધારણા કરી હતી। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે તમામ ખેડૂતોને મળશે નવરાત્રિની મોટી ભેટ। કેન્દ્ર અને રાજ્ય સરકારે સમયાંતરે અથવા જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓનો ઉદ્દેશ્ય દેશના દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે। અત્યાર સુધીમાં 17મા હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે 18મા હપ્તાની રાહ જોવાઈ રહી છે। PM કિસાન સન્માન નિધિને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે કે સરકાર નવરાત્રી દરમિયાન દેશભરના 9 કરોડ ખેડૂતોને બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। સરકાર દ્વારા PM કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। સરકાર 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો જાહેર કરશે। મતલબ કે 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો, સૌથી મોટી મહત્વની માહિતી કે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે, એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે। સસ્તા અનાજના વિતરણ ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે। આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે। એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે। એટલે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે તો એ દિવસે જે વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે અને આ ચાર્જ કોને સોંપાયો તેની પણ જાણકારી આપવાની રહેશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે દેવા માફી અને પાક વીમો અંગે મોટા સમાચાર। પાક વીમા દેવા માફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ યોજાયો હતો। ખેડૂતોએ વિવિધ માંગો, બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી હતી। પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ યોજ્યો હતો। સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો હાજર રહ્યા હતા, જેમાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ મોંઘો બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલ ખર્ચની ગણતરી કરતા 1 હેક્ટર જમીનના વાવણી કાપણી સુધીના ખેડૂતોને 1000 રૂપિયાનો ખર્ચ થાય છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે અતિવૃષ્ટિ સહાય કેન્દ્ર સરકારનો નિર્ણય। કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂરી કરી છે। કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિથી નુકસાન અંગેની સર્વે કર્યો હતો। નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવાની મંજૂરી આપવામાં આવી છે। ત્યાર પછીની માહિતી છે દોસ્તો કે ખેડૂતો માટે મોટી ખુશખબર। ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં મગફળી પકવતા વિસ્તારોમાં અપાશે 10 કલાક વીજળી, જે માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે।
ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલના વીજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામજોધપુર, લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયાહાટીના તાલુકામાં તેમજ કચ્છ જિલ્લાના મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે। ત્યાર પછીની મહત્વની માહિતી છે દોસ્તો કે ગૌમાતા પોષણ યોજના આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લો। રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અન્વયે નાણાકીય વર્ષ 2024-25 માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી મૂકવામાં આવી છે। ઉક્ત યોજનાના ઠરાવો, શરતો અને બોલીઓની વિગતો gov.gujarat.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે। જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024ના તબક્કાની સહાય માટે આગામી તારીખ 1/10/2024 થી 15/10/2024 દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ પર માત્ર ઓનલાઈન સ્વરૂપમાં જ અરજીઓ સ્વીકાર કરવામાં આવશે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ। સરકારે ખેડૂતો માટે 8 મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે। આશા કરું છું કે આપ સૌને આ મોટા નિર્ણયો છે તે પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।